લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ, પણ તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવંત 2080 ઈસવીસન 2024, ચૈત્ર સુદ પાંચમ, શનિવાર, તારીખ 13/4/2024. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 6:22 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:58. આજની ચંદ્ર રાશિ છે વૃષભ, અને આ વૃષભ રાશિ બપોરે 12:43 સુધી રહેશે. ત્યાર પછીની રાશિ રહેશે મિથુન, અને આજનું નક્ષત્ર છે મૃગશીર્ષ. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં કુટુંબની એકતામાં સાથ આપતા રહેજો તો જીવન જીવવાની ખૂબ મજા આવશે. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે વૃષભ, બપોરે 12:43 સુધી, અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે મિથુન. અને મિત્રો, આજના જન્મેલા બાળકો ખરેખર શારીરિક દ્રષ્ટિએ મજબૂત હશે, અને કોઈ પણ નિર્ણય કરવાની તાકાત એમનામાં બહુ સરસ હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, આપણા માનવ જીવનમાં આપણું સંતાન, આપણું નાનું 4 વર્ષનું સંતાન માતા પિતા પાસે પ્રેમ ઝંખે છે, તો આપણા 80 વર્ષના માતા પિતા આપણી પાસે પ્રેમ ના ઝંખે? તો માતા પિતાને હંમેશા પ્રેમાળ વ્યવહારથી સાચવો અને એમની જરૂરિયાત પૂર્ણ કરો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. આજની વૈદ્યકીય સલાહ: રતવા થાય ને, રતવા, તો નાગોરના પાન વાટીને એનો લેપ કરવો જોઈએ, તો રતવા મટી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો ઉપાય. આજનો ઉપાય આપણા સપનાને તરોતાજા રાખવાના. સપના ભલે જૂના થઈ જાય, પણ એની પર પાણી તો રોજ તાજું ઠંડુ જ પાણી છાંટવાનું, એટલે સપના તરોતાજા રહે. બરાબર ને? જિંદગીમાં સપના જોવા જરૂરી છે, કારણ કે એને પૂરા કરવા માટે જ માણસ મહેનત કરે છે, અને મહેનત કરે છે, પ્રયત્ન કરે છે તો સફળતા પણ મળે છે. તો આ બાબત હંમેશા જીવનમાં તરોતાજી રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિ. પણ પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે પોતાની બચતમાં વધારો કરી શકાય એવો સરસ દિવસ છે ભાઈ. આજે તમે તમારી આવડતથી, મહેનતથી, તમારા બુદ્ધિ ચાતુર્યને વાપરીને તમારા કામો સરસ રીતે પૂર્ણ કરશો, અને સરસ રીતે કામ પૂરા થાય એટલે સરસ આવક આવે, ને સરસ આવક આવે એટલે બચત વધે. આજે આવો સરસ દિવસ છે, તો એની પર ધ્યાન અવશ્ય આપજો. વૃષભ રાશિવાળા માટે પણ આજે ધનલાભનો યોગ છે, પણ મિત્રો, આજે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં સાવધાની રાખવી પણ એટલી જ જરૂરી છે. આજે કોઈ અનુભવીની સલાહ લીધા વગર કોઈ રોકાણની બાબત વિચારતા નહીં. આજે કોઈક સારા વ્યક્તિ સાથે, અનુભવી વ્યક્તિ સાથે બેસીને ભવિષ્યની યોજનાઓ બનાવી શકાય. મિથુન રાશિ. મિથુન રાશિવાળાએ આજે કૌટુંબિક સુમેળ સાધવાની જરૂરિયાત દેખાય. મિત્રો, કુટુંબમાં કંઈક નાની મોટી બાબતોમાં વિખવાદ દેખાય છે, ને એ વિખવાદથી ફાંટાઓ પડતા દેખાય છે. ફાંટાઓ ન પડવા જોઈએ કુટુંબમાં. કુટુંબમાં જ્યારે ફાંટા પડી જાય ને, ત્યારે કુટુંબ વિખેરાઈ જાય. તો આજે કુટુંબને બાંધવાનો પ્રયત્ન અવશ્ય કરજો. આજે ધંધાકીય કાર્યશૈલીમાં બદલાવ લાવવાનું મન થાય ને, તો એમાં અવશ્ય બદલાવ લાવજો, એનાથી ખૂબ સારો ફાયદો મળે. કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે આજે કોઈક નવા વ્યક્તિ સાથે ઓળખાણ થતી દેખાય છે, અને આજની ઓળખાણ આપણા માટે લાભદાયક પણ છે. આજે તમે કરેલી મહેનતનું ખરેખર મીઠું ફળ તમને ચાખવા મળે. આજે સામાજિક સાનુકૂળતા સચવાઈ રહે, અને સાંજનો સમય તમારા માટે ખૂબ સરસ. સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે આજે વેપારમાં ખૂબ સારી પ્રગતિ થતી દેખાય. આજે આખો દિવસ સરસ કામ થાય, અને સાંજના સમયમાં ખૂબ મહત્વનું કામ સરળતાથી પૂરું કરીએ
અને આજે આપણે આપણા વેપારમાં 4 ચાંદ લગાડી શકીએ. પણ આજે મિત્રો વ્યવહારિક અને નાણાકીય બંને કામોમાં સાવચેતી જરૂર રાખજો. કન્યા રાશિવાળા માટે આજે નોકરી કરનારા લોકો માટે અવરોધોનો સામનો કરવો પડે તો નવાઈ નહીં. આજે આપના વ્યવહારિક કામોનું નિરાકરણ ખૂબ સરસ રીતે આવે. આજે મહત્વના કાર્ય આગળ વધતા દેખાય છે ને એમાંથી સારો લાભ મળતો દેખાય છે. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં ખૂબ સારી સફળતા મળે. આજે કાર્યક્ષેત્રમાં ખૂબ સારા કામો થઈ શકે છે. આજે તમારો આત્મવિશ્વાસ ડબલ થઈ જાય ને એવા સરસ કામ થાય તો એની પર ધ્યાન અવશ્ય આપજો. વૃશ્ચિક રાશિવાળા માટે આજે આર્થિક કામોમાં ખૂબ સારો લાભ મળતો દેખાય છે. પણ મિત્રો આજે ભાગીદારીમાં ખૂબ સાચવીને આગળ વધજો, નહીં તો ત્યાં કંઈક નાની મોટી તકલીફો મળી શકે છે. આજે વિલંબમાં પડેલા કામો સરસ રીતે આગળ વધે. ધનરાશિવાળા માટે આજનો દિવસ ખૂબ મહત્વનો સાબિત થાય. આજે માન સન્માન મળતું દેખાય છે. આર્થિક ફાયદાઓ થતા દેખાય છે. આજે યાત્રા પ્રવાસ હોય તો એમાં પણ આપણે સાનુકૂળતા મળે. મકર રાશિવાળા માટે પણ આજનો દિવસ સારો, પ્રતિષ્ઠા વધે. આજે તમારામાં રહેલા કૌશલ્યથી તમને સારો લાભ મળે. આજે આર્થિક બાબતમાં કંઈક નવા અવસરો તમારી સામે આવે ને એ તમને ફાયદાકારક સમય આપી જાય. કુંભ રાશિ જે લોકો નોકરી કરે છે એ લોકોએ ખૂબ સાચવીને ચાલવું જરૂરી છે, નહીં તો તકલીફ વધે. આજે મિત્રો મનમાં જે વિચારો છે ને તેને અમલમાં મૂકતા પહેલા 2 વખત વિચારી લેજો. આજે પારિવારિક મતભેદનો પણ સામનો કદાચ તમારે કરવો પડે. મીન રાશિવાળા માટે આજે ધનલાભનો યોગ બનતો દેખાય છે. આજે પૈસા આવી શકે છે, સારા પૈસા આવી શકે. આજે પરિવારનો સહયોગ મળે ને આ સહયોગ તમારા માટે ધનલાભનું કારણ બને. ઘણા બધા દિવસથી જે ચિંતાના વાદળો છવાયેલા છે એ દૂર થતા જાય અને ઘણું સારું પરિણામ આપણે મેળવી શકીએ. આજે મિત્રો પ્રોપર્ટીના ખરીદ વેચાણમાં સાવધાની જરૂર રાખજો. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.